ભગવાનને જે દેહ મળ્યો છે એ મુક્તિ મેળવવાનું સાધન છે, નહીં કે ભોગ વિલાસ ભોગવવાનું. ભગવાનને પામવા માટે સંત એ સીડી છે. અધિક માસ નિમિત્તે પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીનું ખાસ પ્રવચન. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન અને ભગવાનના સંતના ચરિત્રોને સાંભળવા એ આપણા માટે બહુ જ અતિ મહત્વનો લાભ ગણાય છે. માણસ માત્રના જીવનની અંદર 12 મહિના સુધી જે કંઈ નાના મોટા કાર્યો કર્યા હોય અને એમાંના ઘણી વખત આપણા જીવનની અંદર પણ અશાંતિ પણ આવતી હોય છે. પરંતુ આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિના જીવનની અંદર આ લોકની કોઈ પણ પ્રકારની અશાંતિ આવે ત્યારે જો ભગવાન અને ભગવાનના સંતના ચરિત્રોને સાંભળે તો જરૂર એના જીવનની અંદર એને શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ આપણે લૌકિક દ્રષ્ટાંત જોઈએ કે માણસ બીમાર પડે તો એને દવા લેવાથી માણસની બીમારી જતી રહે. અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વાયરલ ઇન્ફેક્શન ખૂબ વિશેષ કરીને લોકોના જીવનની અંદર થાય છે. તો એના કારણે કરીને શરીરની અંદર શરીર તૂટે, શરીરમાં તાવ આવે, માથું દુખે, કેડ દુખે, આ બધા નાના નાના જેને કહેવાય ને કે દુઃખો આપણા જીવનની અંદર આવતા હોય છે. એમાંથી મુક્તિ મેળવવા માટે આપણે દરેક વ્યક્તિ ડૉક્ટર પાસે જઈને દવાનો આશરો લઈએ છીએ, કહેતા દવા આપણે લઈએ છીએ. એમ જીવનની અંદર જ્યારે કંઈક નાના મોટા કાર્યોથી આપણા જીવનમાં અશાંતિ આવે અને તે અશાંતિને દૂર કરવા માટેનું દુનિયાભરના કોઈ પણ મેડિકલ સ્ટોરની અંદર તમને એની દવા નહીં મળે. તેમ છતાં પણ આપણે ઘણી વખત ઘણા બધા પોતાના જીવનની અંદર આવેલા નાના મોટા દુઃખના પ્રસંગોના કારણે કરીને જેને કહેવાય કે ડિપ્રેશનમાં આવે છે, સ્ટ્રેસ એને આવી જાય છે, ત્યારે મનોચિકિત્સક ડૉક્ટરની પાસે જઈને દવા લે છે. યાદ રાખીએ, જેને જેને જીવનની અંદર આ પ્રકારની વિપત્તિ આવી હોય ને એનું દુઃખ એને અંતરમાં રહ્યા કરતું હોય તો મનોચિકિત્સક ડૉક્ટર એમ તમને દવા આપે એના કરતાં તમને કયા કયા વિચારો તમારા જીવનની અંદર દિવસ દરમિયાનમાં આવે છે અને એ વિચારો ઉપરથી નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિને આ પ્રકારના વિચારો આવે છે એટલે એના કારણે કરીને જીવનની અંદર એને પોતાને આમ બેચેની જેવું લાગે છે, હવે સંસારમાં જેવા જેવું છે નહીં, આના કરતાં તો આપણું મોત વહેલું આવે તો સારું, અને એનાથી આગળ ઈચ્છિત મૃત્યુ ઉપર પણ ઘણા બધા પંખે ટીંગાઈને મરતા પણ હોય છે. એનો કોઈ રસ્તો નથી. આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની અંદર આપણને બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે જીવનની અંદર લૌકિક નાના મોટા સુખ દુઃખના પ્રસંગે કરીને, જેમ કે પતિ પત્નીના પ્રસંગોની અંદર નાના મોટા પ્રશ્નો સર્જાય ત્યારે વિપત્તિ આવી હોય એવું લાગે, ઘરની અંદર સાસુ વહુના ઝઘડા થતા હોય ત્યારે પણ અંતરની અંદર એવી વેદના થતી હોય અનુભવાય બનવાનું. પરંતુ એનો અર્થ એવો નથી કે એને બન્યા પછી આપણે આપણી રીતે આપણે એનો રસ્તો કાઢી લેવો. આપણા માટે આપણા શાસ્ત્રોની અંદર આપણા સંત પુરુષોએ આપણને અદ્ભુત વાત આપી છે કે તમે એટલા સમય માટે તમે ભગવાનને મંદિરે જાઓ, ભગવાનની સમક્ષ ભલે આપણને એવું લાગે કે ભગવાન આપણી સાથે વાતો નથી કરતા, આપણે એટલું સમજવાનું કે આપણે ભગવાનની જોડે બોલી શકતા નથી પણ ભગવાન આપણને 100% જુએ છે, તમારી માનસિક પરિસ્થિતિને પણ એ જાણે છે. આપણે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ આ પારાયણનો લાભ લેવાનું આપણે તો 1996થી શરૂ કરેલું છે અને એ સાલથી જ્યારથી પારાયણ દરરોજ સવારના પહોરની અંદર, આના પહેલા જુદો સભા મંડપ હતો એની અંદર બેસતા હતા, અત્યારે એ જ જગ્યા ઉપર સારી વ્યવસ્થા સાથેનો સભા મંડપ થયો, એમાં આપણે બેસીએ છીએ.
તો એની અંદરથી આપણે લાંબા સમયથી ઘણા બધા એવા શ્રોતાઓ હશે કે જે છેક 1996 થી શરૂ થયેલી પારાયણ એ દર વર્ષે થતી પારાયણની અંદર આપણે લાભ લેવા આવ્યા છીએ. હા, ઘણી વખત એવું પણ બને કે જ્યાં આગળ ઉપરની ટાંકીમાં પાણી ભરેલું હોય પણ તમારા નળમાં ન આવે એનું કંઈક કારણ હોય. વિચાર માગી લે છે. તમને એમ થાય કે મારું ટાંકી તો છકોછક ભરેલી છે અને પાણી નળમાં કેમ નથી આવતું. અને ત્યારે આપણે વિચાર કરી કે કદાચ ઉપર જઈએ, કોઈકે વાલ બંધ કર્યો હશે, છોકરા રમતા રમતા અગાશીમાં ગયા હોય અને વાલ બંધ કરી દીધો હોય એટલે આપણે ઉપર જઈને તો વાલ તો બરાબર ખુલ્લો હતો, એમાં કોઈ પ્રશ્ન જ નથી, અને છતાંય નીચે પાણી આવતું નથી. એક જ્યારે પ્રશ્ન છે ત્યારે વિચાર માગી લે, કોણ અને કોને બોલાવે? તો જે બંગલાની અંદર જે પાઇપ ફિટિંગ કરનાર જે ફિટર હોય એને બોલાવવામાં આવે અને બોલાવીને કહેવામાં આવે કે ભાઈ આમાં પાણી કેમ નથી આવતું. ઉપરથી ટાંકામાંથી તો પાણી પાઇપલાઇનની અંદર આવે છે, રસોડાના સિંકમાં પાણી આવે છે, બાથરૂમમાં નળમાં પાણી નથી આવતું. અને ત્યારે ઓલો પ્લમ્બર આવે, પકડ બાનો લઈને ખોલે તો અંદર જે જગ્યાએથી પાણી આવવા માટેની જગ્યા છે ત્યાં નળની આગળના ભાગની અંદર બરાબરનું એવું જ્યારે કપડું કે અથવા તો કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય કે એમાંથી ટીપું પાણી નીચે આવે નહીં. આપણે 1996 થી પારાયણ સાંભળતા આવ્યા છીએ અને છતાં પણ ઘણી વખત આપણા જીવનની અંદર આપણને આવા નાના મોટા દુઃખના પ્રસંગોની અંદર આપણે અશાંતિના વાતાવરણમાં સરી જઈએ અને કંઈક અજુગતું પગલું લઈ પણ લેતા હોય છે. પણ વિચાર એ કરવાનો, એવો જે વિચાર આવે છે ને એના કારણે કરીને આગળથી જે સાંભળતા આવ્યા છીએ એ વાત આપણા જીવનમાં ઉતરતી નથી. એટલે કે બાલટીમાં ડોલમાં પાણી આવતું નથી. એટલા માટે થઈને આપણે શ્રાવણ મહિનાની અંદર 100% આપણે ભાગ્યશાળી છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા એકાંતિક સત્પુરુષે કેવળ ને કેવળ પોતાના આગવા સંકલ્પથી જમીન સંપાદન થયું. 10 વર્ષના ગાળાની અંદર મંદિર થયું. મંદિર થયા પછી સંતો મુકાયા અને સત્સંગને વિશેષ વેગ પ્રાપ્ત થયો. જ્યારે આપણે ગંગાના ધરાની અંદર જઈને કેડ સુધી પાણીની અંદર આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણને ઠંડુ પાણી છે એવી બીક લાગે છે. ન કરે ને કદાચ આપણે અંદર ડૂબકી મારીને શરદી થઈ જાય તો. પણ યાદ રાખવાનું, ઘણા માણસો એવા પણ હોય છે કે જે ગંગાના પાણીમાં નાતા નથી, રોજ સવારે ગરમ પાણીથી નાતા હોય છે, એને શરદી તો થાય જ છે. તો વિચાર એ કરવાનો કે જ્યારે ગંગાના ધરામાં જ ગયા છીએ ત્યારે આપણે ત્યાં આગળ કેડ સમાણા પાણીમાં ઊભા રહેવાની જરૂર નથી. આંખ બંધ કરી નાક દબાવી ડૂબકી મારી જ દેવાની. આપણે જાણીએ છીએ ભારત વર્ષની અંદર પતિત પાવની ભાગીરથી માં ગંગા મૈયા એ પાવનકારી છે. તો એવી જ રીતે આપણા દરેક વ્યક્તિના અંતરની અંદર આવી જ્ઞાન ગંગા છે ને એ પણ આપણા અંતરને પાવન કરે છે. અને એ પાવન કરે છે એના કારણે કરીને જ આપણે આપણા જીવનની અંદર આંતરિક નાના મોટા પ્રશ્નોના એ સમાધાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ સમજી શકાય એવી બાબત છે કે આપણે ભગવાને આપણને શરીર આપ્યું છે, અન્ન સમાન પ્રાણ ગયા છે, એટલે એના કારણે કરીને આપણને ભૂખ લાગે ત્યારે આપણે જો ભોજન મળે તો આપણી ભૂખ જાય. અને ભૂખ મળે અને એમાં પણ પાછું કે ભાવતું ભોજન મળે ને તો આપણને એવો સરસ મજાનો ઓડકાર આવે કે આજે જમવાની બહુ મજા આવી. એમ જ્યારે આવે જ્ઞાન સરોવરની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવીએ છીએ. પ્રસંગો આપણે બધા જ જાણીએ છીએ, છતાં એના એ જ પ્રસંગને આપણે વારંવાર કહેવા પડે છે, તમારે સાંભળવા પડે છે, અને અમારે પણ સૌ પ્રથમ એ સાંભળીને વિચારવા પણ પડે છે. યાદ રાખજો, ગ્રસ્ત માત્રની એક ફરજ થાય છે કે એમણે પોતાના જીવન દ્વારા કોઈ પણ પ્રકારના કર્મ દ્વારા આજીવિકા માટેનો
ઉપાર્જન આપણે કરવું. જેમ કે ખેડૂત હોય તો ખેતી કરીને અનાજ પકવે, અનાજ પાક્યા પછી એની અંદરથી ઘઉંને દળવાના હોય તો દળવા વાળો કોઈ ઘંટી વાળો હોય તો લોટ દળી દે. પછી આપણે જાણીએ છીએ કે ખેતીની અંદર મગફળી તૈયાર થાય તો એ મગફળી પકવે, એને ઓઇલ મિલ વાળા પીલવા વાળા હોય તો પીલી પણ દે ને તેલ તૈયાર કરે. ઘણી વખત આપણે જાણીએ છીએ ઘણા બધા ખેડૂતો ખેતરની અંદર શેરડી વાવે, તો શેરડી વાવે પછી મોટી મોટી બારડોલી સુગર, કામરેજ સુગર, પછી આ બાજુ તમે જોવા જાઓ તો મઢી સુગર, એ બધી સુગર મિલોની અંદર શેરડી જાય, એની અંદરથી એ પોતે ખાંડ ઉત્પાદન કરે. હવે આ બધું કરે છે એટલે તમે જે ગ્રહસ્થ લોકો છો એ ઉપાર્જન કરો છો. એ ઉપાર્જનની પાછળ તમને અંતરની અંદર એવો વિચાર જાગે કે આમે જે કંઈ કર્યું છે એની અંદર આપણાથી આપણે કંઈ જાણી જોઈને ભૂલ કરી હોય છે એવું બનતું નથી. પણ આપણે જે ઉપાર્જન કર્યું છે એ ઉપાર્જન કહેતા કે ખેતરની અંદર બાજરી વાવીને બાજરો પાકીને તૈયાર થયો. એક બાજરીનો દાણો આંખું મીચીને ખેડૂત કોઈ પણ પ્રકારનો લાંબો વિચાર કર્યા વગર આડો પડશે, ઊભો પડશે, ઊંધો પડશે, આમ પડશે એવો કોઈ વિચાર નથી કર્યો. એમને એમ એને બાજરો વાવી દીધો છે ને બાજરો ઉગીને બારો નીકળે છે. 2 પાનમાંથી 4 પાન થાય, 4માંથી મોટો થાય, મોટો થયા પછી વેંતનું ડુંડું આવે, ડુંડામાં દૂધ ભરાય, દૂધમાં દાણા ભરાય, દાણાની અંદર સરસ મજાનો એટલો હરિયાળો લીલો છમ જેવો બાજરો થાય છે. એની અંદર કેવળ અને કેવળ બધું જ કર્મ કરે છે ભગવાન કરે છે. આ બહુ સ્પષ્ટપણે આપણે યાદ રાખવાનું છે. આ તો મેં તમને ખેતીની વાત કરી. દાખલા તરીકે કોઈ સુગર મિલની અંદર જે સુગર તૈયાર કરે છે, કહેતા ખાંડના કારખાનામાં ખાંડ ઉત્પન્ન થાય છે, તો શેરડીની અંદર એક નાની એવી કાતળી ઉપર નાની એવી ગાંઠ હોય, અને ગાંઠ જમીનની અંદર માણસો પાસે અથવા તો પછી એવી રીતે મશીનો દ્વારા પણ હવે લોકો વાવવા માંડ્યા છે, ઉપર માટી વાળી દે. એ આંખમાંથી શેરડીનો એક સરસ મજાનો સાંઠો બારો નીકળે છે ને કાઢે છે ભગવાન. યાદ રાખીએ, શેરડીના ખેતરની બાજુમાં બાજરાનું ખેતર છે, એમાં બાજરો ગળ્યો નથી થતો, અને શેરડીના ખેતરની બાજુમાં બાજરો થતો, શેરડીની અંદર બાજરાના દાણા નથી આવતા. શેરડીના સાંઠાની અંદર તમે જોવા જમીનની અંદરથી જ પાણી એ પોતે સ્વીકારે છે એના મૂળ દ્વારા, અને એ જ પાણીને શેરડીનો સાંઠો કહેતા કે એમાં સરસ મજાનું ગળપણ ઉત્પન્ન થાય છે. એ કરે છે કોણ? એ ગળપણ આપનાર ભગવાન છે. એટલે યાદ રાખવાનું, સુગર મિલની અંદર ખાંડ પીલાય છે, પીલાયા પછી તમે એનો 5 મણનો કોથળો તૈયાર થાય છે, અને અહીં આગળ મહેસાણાની અંદર માલ ગોડાઉનમાં ઘણા બધા વેપારીઓ ખાંડની રોજ 5-5 ગાડીઓ આવતી હોય છે. એ લોકો વેપાર કરે છે, પણ એમાં પણ ભગવાનનો આપેલો એક હિસ્સો તમે લઈને લોકો પાસે તમે આપો અને વેચાણ વિક્રણ કરો છો. એટલે જે કર્મ કરીએ તે કર્મની અંદરથી આપણે કંઈક ભગવાન અને ભગવાનના સંતને અર્થે અર્પણ કરવું ને, એક આપણી આગવી ફરજ થાય છે. આપણે વિચાર એટલો જ કરવાનો છે, એક આંગળી આપણી કપાઈ જાય તો મહેસાણાના કોઈ મેડિકલ સ્ટોરની અંદર 10 રૂપિયે, 15 રૂપિયે, લાખ રૂપિયે તમને આંગળી વેચાતી મળશે, જેવી ભગવાને આપણને આપી છે એવી. માનવ બધું જ બનાવી શકશે. આ તો આપણે જાણીએ કે વિજ્ઞાનના જમાનાની અંદર માણસે બુદ્ધિ વડે કરીને આકાશમાં ઉડતા થયા, અને પૃથ્વીના પેટાળની અંદર પાણીની અંદર સબમરીન ચલાવીને ચાલતા પણ થયા. પણ એમ છતાં પણ કહે છે એક આંગળી માણસ બનાવી નહીં શકે, એ ભગવાને આપી છે. તો આવો જબરજસ્ત દુર્લભ દેહ આપણને મળ્યો છે. અને મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે કે આપણને જે આ દેહ મળ્યો છે એ મુક્તિનું સાધન છે, નહીં કે ભોગ વિષય ભોગવવાનું સાધન. મુક્તિ માટે મળેલો છે. આવા અદભુત પ્રસંગની અંદર 15 મિનિટના આશીર્વચન પ્રમુખ સ્વામી મહારાજે પોતે આપ્યા. મારે કહેવાનો અર્થ એ છે કે ભગવાનના જે મંદિરો બને છે, ભગવાનના મંદિરમાં જે આધ્યાત્મિક પ્રવૃત્તિ ચાલે છે,
એ કોઈ વ્યક્તિગત પોતાના જીવનની આગવી મોટઈ ઊભી કરવા માટે નથી ચાલતી. એક વસ્તુ બહુ સ્પષ્ટ યાદ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વની અંદર જે 1200થી ઉપરાંત મંદિર કર્યા એ કોઈને દબાવી દેવા માટે નહીં. તમને કદાચ ખબર હશે કે વર્ષો પહેલા એક ભગતની દાણા દાળ આવતી આટલી પડી ગઈ. એમાં લખેલું ભગત હતું, 2 જણા પાર્ટનરમાં, 2 જણાએ વિચાર કર મારો ધંધો જામ્યો છે અને આમાં તો હું પૈસો તો કેવું છે, ઝઘડાનું મૂળ છે. થોડુંક જો જતું કરો ને તો લાંબો ટાઈમ ચાલે, પણ જતું ન કરે. ના ના, એમ કઈ હું થોડો છોડું, એને મહેનત મારે કરવાની, મારો પૈસા એ લઈ જાય, એમ ઘણી વખત થતું હશે. એમાં પાર્ટનરને મનમાં વિચાર આવ્યો કે આપણે જુદા પડો. એટલે જુદા પડવા માટે થઈને એને જુદા પડ્યા, ભાગ પડી ગયા, બધું થઈ ગયું. પછી એને વિચાર કરો મળો, હવે આ ભગતના નામથી જે ધાણાદાળ ચાલતી હતી, હવે આવું તો નામ આપણે રાખી શકીએ એમ છે નહીં. એટલે એને શું કરવું, જગત નામ કરી દીધું. BH ને બાદલે આગળ જે કરી નાખ્યું, બસ પતી ગયું. પડીકાનો કલર એવો બધું જ કોઈક વાંચે એટલે ભગત ભગત, એને તો અહીંયા ટી જ વંચાય, એટલે એને તો કોઈ પ્રશ્ન નથી. તો સ્વામી કે એમ કદાચ એકબીજાથી આગળ નીકળી જાય એના માટે થઈને આંતરિક ડખો ઉભો થતો હોય છે, જુદા પડે જ છે. જ્યારે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો એ આ સંસ્થાના સ્થાપક આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજ કોઈ વડતાલને હરાવવા માટે, વડતાલને દબાવવા માટે કોઈ બહાર નથી નીકળ્યા, એક સિદ્ધાંત માટે નીકળ્યા છે. અને સિદ્ધાંતની સાથે સાથે એ વડતાલને દબાવી દેવી છે અથવા તો કોઈ સંસ્થાને દબાવીને આગળ નીકળી જવું છે, એવો પણ એમણે ક્યારેય વિચાર કર્યો નથી. એટલે એવા જે સંત છે, એમણે જે આ મંદિરોના નિર્માણ કર્યા, એમણે જે આ સ્ત્રી અને ધનના ત્યાગી સંતો તૈયાર કર્યા, એ સંતો અર્થે તમે ક્યારેક તમારું આવેલું આવકનું જે ધન છે, અનાજ હોય તો અનાજ, પછી તમે ખેતી ન કરતા હો અને પછી તમારે કંઈક નાની મોટી ફેક્ટરી ચલાવતા હોય તો એમાંથી પણ થોડો 10-20 ભાગ કાઢીને ભગવાનને અર્થે આપશો ને તો તમારું એ નાણું ચોખ્ખું થશે. અને એ જો ચોખ્ખું નહીં થાય તો કાં તો ડોક્ટર લઈ જશે, કાં તો વકીલ લઈ જશે, કાં તો દવાવાળો લઈ જશે. અને કોરોનામાં તો કેટલાય ઓક્સિજનવાળા લઈ ગયા. એના કરતા ભગવાનને અર્થે આપવું. વાત આપણી ચાલે છે નિષ્કુળાનંદ સ્વામી જેવા એક બૃહદ વૈરાગી સંત, એ પોતે આવ્યા અને હરિભક્તોને એમ થયું કે આવા સંતને જમાડીએ તો એક જમતા બોલીઓ અસંખ્યથી શું સર્યું. એકને જમાડો આવા ને તો આપણે ગામ થઈ જાય, કે શું કરવાનું રહેતું નથી. એટલે એવી પ્રકારે ત્યાં આગળ જમાડવા માટે તેને હરિભક્તો દૂધપાક માલપુવાની રસોઈ પહેલાના જમાનાની અંદર આ વિશેષ કરીને વખણાતી હતી. હવે તો કોઈ વાત જ નથી રહી, એને તો કોઈ યાદ જ કરતું નહીં દૂધપાક કે માલપુવાને. હવે તો બધી ચાઇનીઝ ને પંજાબી ને એ બધી જ આવી ગઈ છે. આપણા ગુજરાતનું તો ભૂલી જ ગયા, કાંઈ વાંધો નહીં. પણ એવા કારણે કરીને દૂધના દેગડા આવ્યા. નિષ્કુળાનંદજી પોતે અંદર રસોડામાં ગયા. એટલે આ શું છે તો કે સ્વામી આજ તમે આવ્યા છો ને એટલે અમારે તમને જમાડવા છે, એટલે દૂધ લાવ્યા છે. અને તે વખતે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હું જાઉં છું. કે કેમ? કે અહીં મારે ના રહેવાય, મારા માટે થઈને તમે દૂધના દેગડા લાવતા હો અને મારા વૈરાગ્યની અંદર ખામી આવે એટલે હું નહીં રહું. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે નાના સ્વામી રહો, તમારી જેમ ઈચ્છા હોય એમ. નિષ્કુળાનંદ સ્વામી તે વખતે કહે છે કે આ તો આપણે બોલી ન શકાય, પણ એમની બૃહદ વૈરાગની કેટલી દ્રઢતા કે એમણે દૂધના દેગડા ઢોળાવી નાખ્યા અને રોટલો ને છાશ ખાઈને રહ્યા. એવા બૃહદ બ્રહ્મચર્યધારી, એવા બૃહદ વૈરાગી એ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે એવા સંતને નામો હું શીશ. કે બૃહદ વૈરાગી હોવા છતાં પણ એમના માટે ભગવદ ગોમંડળની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વૈરાગની અસરકારક એ વાત, એની વાણી તો હતી જ, પરંતુ એમના જીવનની અંદર શૃંગાર, વીર, કરુણ આદિક રસના પણ તે આપનાર હતા. ભગવદ ગોમંડળની અંદર જે આ વાત લખી છે વાસ્તવિક સત્ય વાત છે. કારણ કે ઘણી વખત વૈરાગી હોય પણ
એના જીવનની અંદર આ બધા રસ આપી ન શકે. આપણે જાણીએ છીએ કે કેટલાકને સંગીત ગાતા આવડતું હોય પણ એને વગાડતા ન આવડે. કેટલાકને વગાડતા આવડતું હોય પણ એને ગાવાનું ગળું સારું ના હોય. જ્યારે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર આ બધી જ વાત એક સાથે આવેલી હતી અને એના કારણે કરીને એવી જબરજસ્ત સમાજની અંદર અસર થઈ, જેના માટે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ગાંધીજી પોતે ગાંધી આશ્રમની અંદર રહેતા હતા. ત્યાં આગળ પણ આશ્રમ ભજનાવલી નામની એક કેસેટ બહાર પડી છે, એની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીના પદોને લેવામાં આવ્યા છે. ઘણી વખત કેવું બને કે આજનું ગાયેલું કાલ પછી વાસી થઈ જાય. આપણે જૂના જમાનાની અંદર જે કંઈ લોક જગતને મનોરંજન કરવા માટે લોક કલાકારોએ ગાયેલા જે કંઈ જેને કહેવાય ને કે ગીતો ગણો કે પદો ગણો કે પછી જે એને નામ આપવું હોય, પણ આજનું ગાયેલું કાલે ભૂલી જાય છે. વર્ષો સુધી આવા નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા જે શબ્દો છે એ શબ્દોને યુગો સુધી પણ યુગાતીત રહેવાના છે, એવી એમની જબરજસ્ત એક વાત હતી. હવે વાત મહત્વની ત્યાં આવે છે કે નિષ્કુળાનંદ સ્વામી એમ કેમ લખે છે કે એવા સંતને નામું હું શિષ્ય. જો યાદ રાખીએ, ભગવાનને પામવા માટે થઈને એક સંત છે આપણા માટે ઉત્તમ માધ્યમ છે. જેમ કહેવાય છે કે એક માળ આપણે બનાવેલો છે, માળની ઉપર ચડવા માટે આપણે સીડી જોઈએ. કોઈ વ્યક્તિ એમ કે ના હું ઠેકડો મારીને ચડી જાઉં, 14 ફૂટ ઊંચો માળ હોય, ધાબા ઉપર કઈ ઠેકડો મારીને ના જવાય, એના માટે સીડી જોઈએ. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે રામચંદ્ર ભગવાને લંકામાં જવું હતું ત્યારે બેની વચ્ચે એમણે એક સેતુ બનાવ્યો. સેતુ શબ્દ સંસ્કૃત છે અને એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પથ્થરો નાખીને જવાનો વટે માર્ગો કહેતા પુલ બનાવ્યો. એવી રીતે જ્યારે ભગવાનની પાસે આપણે જવું છે, ભગવાનનો જેવો છે એવો નિશ્ચય કરવો છે, ભગવાનમાં આપણે જેમ છે એમ પ્રીતિ કરવી છે, એના માટે અતિશય ઉત્તમમાં ઉત્તમ માધ્યમ જો કોઈ હોય તો એ સંત કહેતા અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે. આ શબ્દ આપણો પર વિચાર કરવાનો છે. એ જે સંતને નમસ્કાર કરે છે એ ગુણિયલ સંતની વાત છે, જેના તમામ ગુણો ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર એમણે પોતાની કલમ વડે કરીને લખ્યા છે. એનું રસપાન દિવસાંતર આપણે બધા કરતા રહીશું. પણ પૂર્વ ભૂમિકાની અંદર વાત એટલી સમજવાની કે જ્યારે એ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર તરીકે જામનગર જિલ્લાના એક નાના એવા શેખપાટ નામના ગામની અંદર રહેતા હતા અને એ વખતે એમના ગુરુ તરીકે એમને જેમને માનેલા હતા, સ્વીકારેલા હતા એવા રામાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના પરંપરાની અંદર ધર્મપિતાના પણ ગુરુ હતા, ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીએ પણ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. એ રામાનંદ સ્વામીના શિષ્ય આ બાજુ ભાદરા જેવા નાના એવા ગામની અંદર અક્ષર બ્રહ્મ સ્વરૂપે પ્રગટેલા મૂળજી ભક્ત, એ પણ ભગવદ પરાયણ એમનું જીવન હતું. એમના જીવનની ગૌરવ ગાથાનો જો થોડોક વિચાર કરીએ તો ખબર પડે, નાનપણથી જ એ લાલ કહેતા કે મૂળજી ભક્તને ભગવાનમાં અખંડ પ્રેમ હતો અને એના કારણે કરીને એક દિવસ એમની માતાને કહે છે કે માં આજે તમે જનોઈના ગીત ગાઓ. એના કારણે કરીને તેની માતાએ પૂછ્યું કે બેટા આજે ક્યાં કોઈને જનોઈ અપાય છે અને તું જનોઈના ગીત ગાવાની વાતો કરે છે? ત્યારે નાના એવા મૂળજી ભક્ત એમ કહે છે કે આજે અયોધ્યાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનને આજે ત્યાં આગળ જનોઈ આપવામાં આવે છે, એટલા માટે તમે જનોઈના ગીત ગાઓ. જે સંતને નામો હું શિષ્ય લખે છે એ સંતની પરિભાષા આ છે કે જન્મ સિદ્ધ એને ભગવાનમાં જ પ્રીતિ હોય.
જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની ગૌરવ ગાથાનો તપાસ કરો તો ખ્યાલ આવશે કે જ્યારે પોતે મેળાવ જેવા નાનકડા એવા ગામની અંદર ચરોતરની ભૂમિ ઉપર એમણે પ્રાગટ્ય થયું, જન્મ લીધો, બહુ નાના હતા. અને તે વખતના સમયની અંદર પહેલેથી જ એમની ક્રિયા એવી હતી કે જે ભગવદ પરાયણ હતી. એટલે એમના જીવનની ગૌરવ ગાથામાં કહેવાયું છે કે પોતે ત્યાં આગળ તુલસીના માંજર બધા ભેગા કરીને ભગવાનનું મંદિર બનાવતા, એમાં ભગવાનની મૂર્તિ પધરાવતા, એમાં ભગવાનને આરતી કરતા. નાનપણની અંદરથી જ ભગવદ પરાયણતા જેનું જીવન હોય ને એનાથી જ આપણને ખબર પડે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ધારી જેવા ગામની અંદર એમ જેણે પ્રગટ થયા ત્યારે તે વખતે પોતે ત્યાં આગળ એક નદી છે ને નદીના કિનારા ઉપર એક આરો છે, કહેતા કે ઘાટ કહેવાય. એ ઘાટ ઉપર જઈ ત્યાં સ્નાન કરે ને સ્નાન કરીને ત્યાં આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસી જાય. હવે નાના બાળકની વાત તો બાજુ પર રહેવા દઈએ, આપણે આટલી ઉંમરે પહોંચ્યા છતાં પણ બરાબર વ્યવસ્થિત અને એકાગ્ર ચિત્ત વડે કરીને આપણી પૂજામાં આપણે કેટલું ધ્યાન કરી શકીએ છીએ. જો જુદાપણું ત્યાં આવી જાય છે, આપણે આ લોકમાં જ જન્મ લીધો છે. ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષોએ પણ આ લોકની અંદર જન્મ લીધો છે અને પ્રગટ થયા છે. પરંતુ એ ઝીણા ભક્ત પોતે ધ્યાન કરે અને ત્યારે ઘણી વખત એમના મિત્રો પણ એમને એવું કહેતા કે ઝીણા તું જે ધ્યાન કરે છે અમને ધ્યાન શીખવાડને. એટલે આપણે યાદ રાખીએ કે મોટા પુરુષ જન્મ સિદ્ધ કહેતા અક્ષરધામમાંથી આવેલા એ યુગ વિભૂતિ પુરુષ છે. આજે તારીખ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ, એટલે તિથિ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજના 6 વાગે સ્વતંત્ર તકા મહારાજના ધામમાં પધાર્યા. આ દેહ વડે કરીને પણ આત્મા વડે કરીને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાં નિહિત થયા. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ તો આપણને નાનપણની અંદર જ એક નાના એવા ચાણસદ ગામની અંદર પોતે બિરાજતા હતા ને ત્યારે ત્યાં આગળ હનુમાનજીના મંદિરની અંદર કોઈ ઉત્તર હિન્દુસ્તાની મહાત્મા પોતે ત્યાં આગળ હનુમાનજીની સેવા પૂજા અર્ચન વંદનાદિક કરવા માટે રહ્યા હશે. અને એ મહાત્માની જોડે જઈને કાયમ ત્યાં આગળ રામાયણની ચોપાઈઓ પણ સાંભળતા, ભગવાનના દર્શન પણ કરતા અને અન્ય એકબીજાની સાથે વાતો કરતા. ત્યારે એવું કહેતા કે હું થોડોક મોટો થાવ ને પછી આપણે બંને જણા જેમ હિમાલયની અંદર જતા રહે ને તે શાંતિથી ભગવાનનું ભજન કરશું. જન્મજાત પુરુષ હોય એના જીવનની અંદર આ વાત સહેજે સમાયેલી હોય. એટલે એ અક્ષર બ્રહ્મ મૂળજી ભક્ત બ્રાહ્મણ કુટુંબની અંદર પ્રગટેલા હતા, પણ છતાં પણ એમનું મન સદાય ભગવાન પરાયણ જ હતું. આવા જે પ્રસંગો થયા તે પ્રસંગની અંદર એમણે પોતે એમની માતાને અને એમના પિતાને યાદ કરાયું છે. એ મૂળજી ભક્ત ભાદરામાં રહે, એ પણ જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું ગામ, અને આ બાજુ જામનગર જિલ્લાનું શેખપાડા ગામ. એ બંને ગામની અંદર રહેનારા બંને એક સુથાર જ્ઞાતિના છે અને બીજા બ્રાહ્મણ જ્ઞાતિના છે, પણ બંને અક્ષરધામમાંથી આ લોકની અંદર મહારાજની સાથે પધારેલા. એટલે આ બાજુથી જેને કહેવાય કે શેખપાટમાંથી લાલજી સુથાર પોતે ચાલતા આ બાજુ વચ્ચે એક મહાદેવજીનું મંદિર હતું. ત્યાં આગળ રોજ સાંજે જમી વાળું કરી અને ચાલતા ત્યાં આવે. આ બાજુ ભાદરાની અંદરથી મૂળજી ભક્ત પણ વાળું પાણી કરીને ચાલતા ત્યાં જાય અને બંને જણા આખી રાત ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો એકબીજાને કરતા. આપણને તરત જ ખબર પડી જાય કે એમના જીવનની અંદર આપણે ત્યાં એવું કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં. જો છોકરો એક જ 6 મહિનામાં કે 8 મહિનામાં અડધો ડઝન ખોયા તોડી નાખતો હોય તો સમજી લેવાનું કે આ જતે દિવસે કોઈક સુરવીર થશે.
પણ એકના એક ખોયાની અંદર અડધો ડઝન છોકરા મોટા થયા હોય ને ખોયું એમનામ રહ્યું હોય ને તો સમજી લેવાનું કે આમાં કઈ બહુ પાણી લેવા જેવું છે નહીં, કારણ કે મરતું મરતું જ હોય. નથી સંતો વાત કરે ને કે માટીના ગોરમાં કર્યા ને જ્યાં મૂક્યા હોય ત્યાં ત્યાં બેહી રહેતો એવો નબળો હોય એ શું કરે? આય માખો બેહીને બણબણતી હોય ને તો એને ઉડાડી ન કે એટલો નબળો હોય કંઈક કરી શકે. એટલે કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં રઘુવંશની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પ્રસાદ ચિન્નાની પુરઃ ફલાની. કવિ કાલિદાસની આ રચના છે કે પુત્ર છે એને એના બાળપણની અંદરથી જ ખબર પડી જાય કે આ ભગવાનનો ભક્ત થશે કે પછી કોઈ રાજકારણી થશે કે પછી કોઈ મોટો ઉદ્યોગપતિ થશે કે પછી હવે આમનામ નમાલો રહેશે, એ બધું નાનપણમાં જ ખબર પડી જાય. આ મહાપુરુષોના જીવનની ગૌરવ ગાથામાંથી આપણને ખબર પડે. તો તે વખતે જે વાતો થતી એ વાતની અંદરથી સ્પષ્ટપણે એક વાત આપણને સમજાય છે કે સંત મળે ને ત્યારે જ આપણને ભગવાનની અનુભૂતિ થાય છે. સંત આપણને સમજાવે ત્યારે જ જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે હું ભરૂચની અંદર પૂજારી તરીકે હતો ત્યારે 2 ટાઈમ ઠાકોરજીના થાળમાં જવાનું થાય. નેશનલ હાઈવે ટચ મંદિર છે. આમ સહેજે સહેજે આપણને જેમ અહીંથી બહારના રોડ ઉપર જતા આવતા વાહનો દેખાય એમ ત્યાં પણ દેખાતા. એટલે સ્વાભાવિક રીતે આમ વાહનો આવે જાય એમાં કેટલાક લોકો ત્યાં આગળથી કાયમથી પસાર થવાનું હોય તો અંદર જવાની સમય મર્યાદાને કારણે કરીને કદાચ ન પણ જાય તો ત્યાં ઊભા અડધી મિનિટ આમાં હાથ જોડીને ભગવાનને પગે લાગી લે. કેટલાક લોકોને તો મેં મારી નજરે જોયા કે સાયકલ ઉપર જતો હોય ને ઉતાવળ હોય તો સાયકલનું સ્ટેરિંગ છોડી દે અને પેડલ મારવાનું ચાલુ રાખે. ધીમી ગતિની અંદર સાયકલ જાય અને હાથ જોડતો જાય ને માથું નમાવતો જાય. કેટલાક લોકો ઈંટોની ગાડીઓ જતી હોય, ટ્રકો જતી હોય, કેટલાકની કપચીની ગાડીઓ જતી હોય, કેટલીક ગાડીઓ ડમ્પરો રેતીના ભરેલા જતા હોય. એની અંદર બેઠેલા હોય એ પણ જાણે કે શિખર ઉપર સરસ મજાની આ ધજા ફરકે છે અને જ્યાં ભગવાનના નામની ધજા ફરકતી હોય ત્યાં ભગવાન બિરાજમાન હોય એવો એક આપણા જીવની અંદર આસ્તિક ભાવ પડેલો છે. એટલે એ લોકો પણ હાથ જોડી લે. હવે આપણે વિચાર એ કરવાનો કે આટલી વાત સાંભળ્યા પછી એ જે હાથ જોડે છે એ હાથ જોડનાર વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તે ભગવાનનો અનુભવ કર્યો છે? આ બહુ મહત્વની બાબત છે. ભગવાનમાં માનવું એક જુદી બાબત આવીને ઊભી રહે છે, પણ જે ભગવાનને આપણે માનીએ છીએ એ ભગવાનનો આપણને અનુભવ થાય એ બહુ જ મોટામાં મોટી વાત છે. આજે નાના નાના છોકરાઓને પણ ખબર છે કે આને રૂપિયાની નોટ કહેવાય, આને 5 રૂપિયાની કહેવાય, આને 10 રૂપિયાની કહેવાય, આને 20 રૂપિયાની કહેવાય, આને 50 રૂપિયાની કહેવાય, આને 100 રૂપિયાની કહેવાય, આને 500ની કહેવાય, અને 2000ની કહેવાય. ઉપર તો છે નહીં, એ ખબર છે. પરંતુ એની અંદર એના જીવનની અંદર જ્યારે એને પૈસા કમાવાનો સમય આવે ત્યારે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પછી ખબર પડશે. બાકી આમ કાગળ ઉપર છાપેલા આંકડા ઉપરથી જોઈને નક્કી કરી લે. એમ ભારતની ભૂમિ ઉપર જ્યારે આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે ત્યારે આપણે હાથ તો જોડી દઈએ છીએ, પણ જેમ છે તેમ ભગવાન સર્વત્ર બિરાજમાન છે. ભગવાન પોતાની 8 પ્રકારની મૂર્તિને વિશે સદાયને માટે બિરાજમાન છે. અને ભગવાન સ્વામિનારાયણના વચનના આધારે ગરડા પ્રથમ પ્રકરણના 68ના વચનામૃત પ્રમાણે 9મા સંતમાં અખંડ ભગવાન રહ્યા છે. એ જે ભગવાન રહ્યા છે, મૂર્તિઓમાં ભગવાન રહ્યા છે, મંદિરમાં ભગવાન રહ્યા છે, 8 પ્રકારના સ્વરૂપમાં ભગવાન રહ્યા છે. સ્થિર ભગવાન, સ્થાવર ભગવાન છે. જ્યારે 9મા સંત છે વિશ્વભરની અંદર જ્યાં જ્યાં મુમુક્ષુ ભક્ત બેઠો હોય ત્યાં આગળ જઈને એ ભક્તના અંતરની અંદર એને ભગવાનનો જેવો છે એવો નિશ્ચય કરાવે છે. અને નિશ્ચય થાય ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણને ભગવાનનો જેવો છે એવો આનંદ આવશે. નિશ્ચય ન થયો હોય, મહિમા ન સમજાયો હોય ત્યાં સુધી તો
જીવનની અંદર ઘણી બધી વાત અધૂરી રહે. તો આ જેટલા લોકો હાથ જોડીને જાય છે અને હાથ જોડે છે એ બધાને ખરેખર કોઈ સંતની જરૂરિયાત છે. સંતના માધ્યમ દ્વારા એના જીવનની અંદર એ ભગવાનનો નિશ્ચય કરવાની જરૂરિયાત દેખાય છે. પણ જ્યાં સુધી સંતના સમાગમમાં ન આવે ત્યાં સુધી એના જીવનની અંદર એને ભગવાનનો નિશ્ચય થતો નથી. એટલે એક જગ્યા ઉપર એવું કહેવાય છે કે 3.5 વર્ષ પર્યંત સુધી રોજ નિત્ય પ્રત્યે રાત્રિની નિદ્રાનો ત્યાગ કરીને, નહીં કોઈ દીવાનું અજવાળું કે નહીં કોઈ 100, 200, 500 માણસોની સભા, એમાં પ્રવચનો કરવાની એવી કોઈ વાત નહોતી. પણ એકાંતની અંદર બેસીને આવી ભગવાનના સ્વરૂપની અને સંતના મહિમાની વાતો એમણે કરેલી. અને એક વાત બહુ સ્પષ્ટ સમજી લેજો, તમે નાનપણની અંદર જેટલી વિદ્યા પ્રાપ્ત કરી એ વિદ્યા તમારા જીવનમાં ભૂલાશે નહીં. અમારા અહીંયા આગળ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે મંદિરની જમીનના ભૂમિદાતા ઈશ્વરભાઈ સુજાણપુરવાળા એ પોતે બહુ જ ઓછું ભણેલા હતા. પરંતુ જ્યારે આંકડાનું ગણિત કરવામાં આવે ને ત્યારે અમે લોકો ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ કે વત્તા કરીએ, જે કંઈ કરવાનું કાગળ ને પેન લઈને પછી ગણતરી કરતા કરતા કરીએ. પણ ઓલા તો વગર ગણતરીએ, વગર કેલ્ક્યુલેટરે, વગર પેન ને કાગળ વગર ગણતરી કરે. મને કે સામે આટલું થાય. નાનપણની અંદર જે કંઈ ભણ્યા છે જૂનું ભણતર. અત્યારે તો બધું ઉપર છલું જ ભણતર જાય છે. લોકો જાણે છે કે આપણે ભણીએ છીએ, પણ ભણેલાને પૂછીએ ને તોય આપણને ખબર પડે. ત્યાં ભરૂચમાં પૂજારીમાં તો અને ઉનાળાના વેકેશનમાં 4-5 છોકરાઓ સેવામાં આવેલા, કારણ કે ચંદનના વાઘાનું કામ ચાલતું એટલે ત્યાં આગળ 2 જણા બેસે, ચંદનની ગોટીઓ વાળે, આ બધી સેવાઓ હોય. તો એ છોકરાઓ ત્યાં હતા ને 10મા ધોરણની અંદર ભણનારા વિદ્યાર્થીઓ, કારણ કે એને લગભગ માર્ચમાં પરીક્ષા પૂરી થઈ ગઈ હોય, 2 મહિના સુધી એને લગભગ વેકેશન જેવું હોય એટલે આવેલા. છોકરાઓને ધીરે ધીરે એટલું જ પૂછું કે ભાઈ તું શેમાં ભણે છે? તો કે 10મામાં. મેં કીધું એને પ્રશ્ન કરું કે 5 ને 5 કેટલા થાય? એટલે આ તો સીધું ગણિત છે કે 5 ને 5 10 થાય. પણ એવો અટપટો પ્રશ્ન મૂકું ને 5 ને 27 કેટલા થાય? કે મને કે ઉભા રહો સ્વામી ગણવા દો. એટલે આ ભાઈ તું 10મામાં ભણે છે અને 5 ને 27 કેટલા થાય એ આપણને ખબર ના પડે. એટલે અત્યારના ભણતરની આપણે જોવા જઈએ તો આમ લાંબી ખબર નથી પડતી. પણ જૂના જમાનાની અંદર જે એક વખત નાનપણની અંદર દ્રઢ થયું એ જીવનની અંદર કામમાં આવશે. એટલે મહંત સ્વામી મહારાજ એક અદ્ભુત પ્રસંગની વાત કરતા કહેતા, એક વખત મહારાજ પોતે આમ રસ્તામાંથી નીકળ્યા, કયું ગામ મને બહુ યાદ નથી રહ્યું, પણ મહારાજ આમ ત્યાંથી નીકળે છે ને ત્યારે એક માતા એ પોતાના બાળકને પોતાના ખોળામાં બેસાડીને, હજી તો બોલતા શીખ્યો થોડું ઘણું કામ જેને કહેવાય ને, અને તમે બધા ગ્રસ્ત છો, તમને ખબર પડે છે ને, બોલતા શીખવાડો હોય તો પપ્પા, મમ્મી, દાદા, કાકા, કાકી આવું બધું શીખવાડે. બને ત્યાં સુધી કોઈ ભગવાનનું નામ નથી શીખવાડતું. આ તો હવે આવડવાનું જ છે. મોટા થયા પછી આ જ મોટે બોલાવાનું છે અને એની ભેગો રહેશે કે નહીં રહે એ ખબર નથી પડવાની. પણ મહારાજ નીકળ્યા છે ને ત્યારે ઓલી માતા એના બાળકને કે બેટા સ્વામિનારાયણ બોલ, બેટા સ્વામિનારાયણ બોલ. આમ બોલાવે છે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આને 4 વેદ ભણવા મટી ગયા. એને 4 વેદ ભણવા નહીં પડે. અને જે 4 વેદની અંદર જે વાત લખી છે, તમ એવ વિદિત્વા મૃત્યુમેતિ નાન્ય પંથાહા, એક ભગવાનના સ્વરૂપનું જો જ્ઞાન બરાબર દ્રઢ થયું તો દુનિયામાં બીજા કોઈ જ્ઞાનની જરૂર નહીં પડે. આપણને છે, તમને બધાને છે, અમને પણ છે, પણ એની અંદર તારતમ્યતા રહેલી છે. એક જ વર્ગની અંદર 30 વિદ્યાર્થી ભણતા હોય, એમાં એકનો પહેલો નંબર આવે ને બીજા 10 નપાસ થાય, તે ભણાવનારનો વાંક છે કે ભણનારનો વાંક છે? એમ આપણે આવીએ તો છીએ, એની કોઈ ના નથી, પણ હજુ જેમ જેમ આપણે જરૂર પડે તેમ તેમ આપણે આગળ જવા માટે આપણને જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ભગવાનના સંત કરાવશે.
અને આ પ્રકારે જ્યારે ભગવાનના સ્વરૂપની વાત સમજાઈ જાય પછી બાકી શું રહે? અને એ સમાગમના કારણે કરીને બંને તો પોતપોતાના સ્થાનમાં પછી ધીરે રહીને એ રામાનંદ સ્વામીને લાલજી સુથારે એમ વિનંતી કરીને કહ્યું કે સ્વામી, મને કોઈ સંસારની અંદર મન લાગતું નથી, માટે તમે મને દીક્ષા આપો ને તમારા બધા સંતોની સાથે મને વર્તમાન નિયમ પાળીને એની પંક્તિમાં બેસાડો. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે નહીં, તમે અત્યારે સંસારમાં જ રહો, ઘરે જ રહો, જ્યારે અમારે જરૂર પડશે ને ત્યારે અમે તમને દીક્ષા આપીશું. હવે જ્યારે એક બાજુ ખરેખર સંસારમાં જેનું ચિત્ત લાગેલું જ નથી અને છતાંય રામાનંદ સ્વામીની આજ્ઞાથી સંસારમાં રહેલા, હવે સાધુ થવાની એમની પૂર્ણ ઈચ્છા હતી પણ રામાનંદ સ્વામીએ ના પાડી. પરંતુ પ્રસંગ એવો બને છે કે જ્યારે એક વખત રામાનંદ સ્વામી પોતે ભુજની અંદર બિરાજમાન હતા અને તેવા સમયની અંદર નીલકંઠ વર્ણી મહારાજ એ પોતે પોતાની કલ્યાણ યાત્રા 7 વર્ષની આખા ભારતની પૂર્ણ કરીને એ પૈદલ ચાલતા 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 સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પધાર્યા અને લોજ કરીને એ ગામની ત્યાં આગળ કાંઠા ઉપર એક સરસ મજાના ઝાડની નીચે એક પાણી ભરવાની, આખા ગામના લોકો ત્યાં પાણી ભરવા આવે. અને આપણે જાણતા હતા પહેલાના સમયમાં કૂવો એ જ આપણો આધાર હતો. એ સિવાય આધુનિક જમાનાની અંદર જે કંઈ અત્યારે સગવડો ઊભી થઈ છે એવી નહોતી. એટલે એ વાવને કિનારે સરસ મજાના ઝાડની નીચે આવીને આ નીલકંઠ વર્ણી મહારાજ એ પોતે બિરાજમાન થયા. અને એવા સમયની અંદર ત્યાં આગળ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર રહેનાર એક સુખાનંદ નામના સંત છે, પોતે ત્યાં આગળ પાણી ભરવા આવે છે. નિત્યનો ક્રમ, આશ્રમ બાજુમાં જ છે. અને એ પાણી ભરવા આવ્યા ત્યારે આવી શુક્લકડી પણ કિશોરની અને દેદીપ્યમાન મૂર્તિના દર્શન કરતા એના પગ સ્તંભી ગયા. આજે ઘણી વખત તમે રોડ ઉપર જતા હો, તમારે કામ હોય પણ એક્સિડન્ટ થાય ને કંઈક મારામારી થાય ને તો તમારા પગ થંભી જ જવાના કે લાવો જોઈએ તો ખરા શું હાલે છે. આપણું આટલું ફેર પડી જાય છે. અને જ્યારે આ સંત પોતે આવા બ્રહ્મચારીને જોઈને સ્તંભી ગયા, વિચાર કરે છે, લાગે છે શુક્લકડી શરીર પણ અતિશય તેજસ્વી દેખાય છે. આમ દર્શન કરતા અંતરમાં શાંતિ થાય એવો અનુભવ થાય છે. ખેર પાણી ભરવા માટે આવ્યા હતા એટલે લોજની અંદર પાછળ કહેતા કે ત્યાં વાવની અંદર ગયા, માટીના દેગડામાં પાણી ભર્યું, પાણી ભરીને માથે ઉપાડીને પાછા આવે છે. ત્યારે પાછું ત્યાં મન લાગી ગયું. જેને ભગવાનને માર્ગે ચાલ્યા છે ને એના જીવનની અંદર આવી કંઈક પ્રગટ ભગવાનની અનુભૂતિ જીવનની અંદર થાય ને ત્યારે ત્યાં આગળ માણસ ચોટ્યા વગર રહેતો નથી. એટલે એ સુખાનંદ સ્વામી પોતે ત્યાં આગળ ઊભા રહી ગયા. માથે વજન હતું, આશ્રમમાં પાણીની જરૂર હશે, એના કારણે કરીને એ વખતે થોડું મનને તોડીને પણ પછી ત્યાં આશ્રમની અંદર જાય છે. પણ આપણે જાણીએ છીએ કે બ્રહ્મચારી કહેતા નીલકંઠ વર્ણી મહારાજનું એ દિવ્ય સ્વરૂપ કેવું હશે કે જ્યાં જ્યાં જે લોકો આવે તે લોકોના બધાના પગ સ્થિર થઈ જાય. જો હું તમને એ કહેવા માંગુ છું કે પ્રગટ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર કાં તો સત્પુરુષ દ્વારા વિચરતા હોય અને કાં તો પોતે સ્વયં ભગવાન હોય ત્યારે એ ભગવાન એ સત્પુરુષમાં રહેલા ભગવાનના દર્શન કરે ત્યાં આગળ માણસ સ્થિર થઈ જાય છે. મારે તમને કહેવું એટલું જ છે કે જ્યારે આવા સંત છે ને એ જ આપણને ભગવાનનો સાચો નિશ્ચય કરાવે છે. રામાનંદ સ્વામી અવારનવાર એમના ભક્ત સમુદાયની અંદર એટલું કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનાર તો આવવાના છે. પણ આવી ગયા પછી પણ એમને પત્રોની અંદર આ જ જણાવ્યું કે જે વાત કરતો હતો એ ખરા ખેલના ભજવનાર વર્ણી પોતે આવી ગયા છે, માટે એમના દર્શન, એમનો સમાગમ અને એમની પાસે રહેવાનું નક્કી કરો ને જાઓ. ત્યારે તે વખતે કહેતા કે લાલજી સુથાર ત્યાં આગળ પછી મહારાજની સાથે મળ્યા અને જ્યાં એમની પ્રતિભા જોઈ, જ્યાં એમનું બ્રહ્મ તેજ જોયું
અને આવા શુક્લકડી કિશોર શરીરની અંદર દિદીપ્યતા જોઈ અને રામાનંદ સ્વામીના વચનથી પરમાત્માનો પરિચય થઈ ગયો. યાદ રાખવાનું, જીવનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય એક જ એવું નક્કી નથી કરતો કે ભાઈ તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સંતને મળો તો ભગવાન મળે. આખા વિશ્વની અંદર આપણો હિન્દુ સનાતન ધર્મ છે ને, એ સનાતન ધર્મના જેટલા સંપ્રદાયો છે, પૂર્વે જે ભગવાનના સંતો ભક્તો થયા એના જીવનની ગૌરવ ગાથામાં પણ નજર નાખો તો પણ આપણને સમજાશે કે એને ભગવાન ક્યારે મળે અને કોણ ઓળખાવે. 21 લાખ વર્ષ પહેલાની વાત, જે શબરીબાઈ પોતે મતંગ ઋષિના આશ્રમની આજુબાજુ રહી અને ત્યાં ચોક સાવણો લઈને વાળી નાખે, કચરો વીણી નાખે, જોતા નાના મોટા કાષ્ટ પુષ્પાદિ લાવી આપે, આવી એક સંતની સેવા કરે છે. એ મતંગ ઋષિ સાધના કરે છે, ભગવાનમાં મન લગાવીને રહે છે અને એમની ઈચ્છા પણ એવી જ હતી કે જ્યારે આપણને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે ત્યારે આપણને જો પ્રગટ ભગવાન મળે ને તો આપણો જન્મારો સાર્થક થયો, અને નથી મળ્યા તો આપણે જીવનની અંદર ઘણું ગુમાયું છે. હોય છતાં એ પ્રગટ ભગવાનને આપણે ઓળખી પણ શકતા નથી. તો અહીંયા આગળ મતંગ ઋષિ પોતે ભગવાનની જ વાતો કરે છે અને ભગવાનની વાતો કરતા કરતા એ વખતે શબરી પોતે અહીંયા આગળ મતંગ ઋષિની સેવા કરતા કરતા મતંગને પણ ઈચ્છા એવી હતી કે આ દેહે પ્રગટ ભગવાન રામના દશરથ નંદનના દર્શન થઈ જાય તો મારું એક જન્મારો સફળ થઈ જાય. પરંતુ જ્યાં સુધી આપણા ભાગ્ય નથી ખુલતા ને ત્યાં સુધી આપણને એ ભગવાનના દર્શન થવા પણ આપણા હાથની વાત નથી આવતી. એટલે એવા સમયની અંદર એમની આયુષ્ય પૂર્ણ થવાની આરે આવી. એટલે એ 1-2 દિવસ બાકી હશે ને શબરીને બોલાવીને મતંગ ઋષિ એટલું જ કીધું કે દેવી, તે મારી બહુ સેવા કરી છે અને તું સેવા કરતી આવી છો, પણ હવે મારો અને તારો આ દૈહિક સંબંધ જે છે, તું શિષ્ય તરીકે રહીને મારા આશ્રમની અંદર મારી જરૂરિયાત પ્રમાણે તે સેવા કરી છે તો હું તારા ઉપર રાજી થયો છું. મેં તને અવારનવાર ભગવાનની જ વાતો કરી છે, એ ભગવાનના પ્રગટ ભગવાનના પ્રત્યક્ષ ભગવાનના દર્શન તને થશે. શબરીને એનો આનંદ થયો કે ભાઈ ચાલો, આ મનુષ્ય સ્વરૂપે ભગવાન, દિવ્ય સ્વરૂપે આપણને ભગવાન દેખાય તો આપણે એ ભગવાનનો જેવો છે એવો લાભ લઈ શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એ મહાભારતના યુદ્ધ વખતે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. ભગવાન આપણા જેવા તો અહીંયા બનીને રહે છે, પણ પોતાના ધામને વિશે એમનું દિવ્ય તેજ, દિવ્ય ઐશ્વર્ય, દિવ્ય લાવણ્યતા અને દિવ્ય જબરજસ્ત ઓજસ એને આપણે પામી શકીએ એમ જ નથી. આજે આપણે એટલું સમજી શકીએ કે જે સૂર્યનારાયણના પ્રાગટ્યના કારણે કરીને ઘરની અંદર રાત્રિનો અંધકાર એક જેને કહેવાય કે ઘર કરી ગયેલો હોય, પણ સૂર્યની કિરણો દ્વારા આપણા ઘરમાં રહેલું અંધકાર જતો રહેતો હોય, એ આટલો દૂર છે છતાં એનું અજવાળું અહીં પહોંચતું હોય. તો આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે અને અનંત કોટી બ્રહ્માંડમાં આવા સૂર્ય પ્રકાશ આપે છે અને એ સૂર્ય પ્રકાશ આપે છે એ આવા પુરુષોત્તમ નારાયણ ભગવાનના ઐશ્વર્યને આશીર્વાદથી આપી શકે છે. તો એ ભગવાન કેવા હશે? તો એટલે લખ્યું છે કે અતિ તેજોમય રે, જેને તેજની એને ધામને ઉપમા ન દેવાય. એ ભગવાનના ધામની અંદર પણ આપણા જેવા બને ત્યારે આપણને એની સાથે બેસીએ, ઉઠીએ, મળીએ, વાતો કરીએ, બધું જ આપણને એમાં પ્રાપ્ત થાય. મારે કહેવાનો અર્થ એ છે કે એ અર્જુનને પણ વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે ખબર પડી કે આ તો કોઈ સામાન્ય નથી. નંદન યશોદાને ત્યાં મોટો થયો અને વસુદેવ અને દેવકીનો દીકરો છે એટલું નહીં, આ તો વિરાટ સ્વરૂપ. અને પછી કહ્યું કે મહારાજ, આમાં વિરાટ સ્વરૂપમાં જે આનંદ આવતો નથી, પણ તમારા મૂળ સ્વરૂપમાં મને લઈ જાઓ, એમાં જ મને મજા આવશે. એટલે અહીંયા જે ભગવાનની વાતો અહીંયા આગળ મતંગે કરેલી હતી એ ભગવાન તને મળશે એવી વાત કરીને તો કે હવે શબરીને કહે છે કે દેવી, હવે મારે 1 કે 2 દિવસની અંદર આ દેહ છોડીને
પરમાત્માના ધામને મારે પામવાનું છે. અને ત્યારે સબરીએ કહ્યું કે ગુરુદેવ તમે જો જતા રહેવાના હો તો પછી મારું શું? અને ત્યારે મતંગે કહ્યું કે જા, મારા તને આશીર્વાદ છે. મને આ દેહે કરીને પ્રગટ ભગવાન મને દર્શન નથી થયા, પામ્યો નથી. ભજન મેં એમનું કર્યું છે, પણ મારી આ આંખ વડે કરીને મેં પ્રગટ ભગવાનના દર્શન નથી કરી શક્યો, પણ તને થશે. ત્યારે સબરી ફરીથી કહે છે કે ભગવાનના દર્શન થવાના હોય તો ભલે થાય, પણ હું તો હવે તમારી સાથે જ આવીશ. અને ત્યારે આગ્રહ કરીને મતંગ ઋષિએ એટલું જ કીધું કે તું રોકાઈ જા. હું એટલો કમભાગ્યશાળી છું કે મને ભગવાન નથી મળ્યા, પણ મારી સેવા કરીને, એટલે મારા વચન વડે કરીને તે ભગવાનનો નિશ્ચય કર્યો છે. અને એટલે જ તને દર્શન આપવા માટે થઈને જ પ્રભુ જંગલમાં પધાર્યા છે, અને તને દર્શન થશે. અને ત્યાર પછીનો ઇતિહાસ, મતંગ તો પોતે પોતાના દેહનો ત્યાગ કરી પ્રભુના ધામને વિશે સીધાવ્યા, પણ સબરી એ પોતે ગુરુના વચનની અંદર કેટલી દ્રઢ રહી કે મને મારા ગુરુએ કહ્યું છે કે આ દેહે તને પ્રગટ ભગવાન મળશે. જે એના જીવનની અંદર એની જ્ઞાતિની દ્રષ્ટિએ, એના કર્મની દ્રષ્ટિએ એની કોઈ સાધના પણ એવી નહોતી કે જેને કારણે કરીને એને આ દેહે ભગવાન મળે, પણ ગુરુના જ કેવળ આશીર્વાદ અને ગુરુ કૃપાના કારણે કરીને તે વખતના સમયની અંદર રામ લક્ષ્મણ જ્યારે એને ઝૂંપડી આવે છે ત્યારે આવતા આવતા વર્ષો વીતી ગયા. અને એ રોજ સવારે નીકળે અને નાના મોટા ઝાડ ઉપર ફળફળાદી ઋતુ પ્રમાણે પ્રાપ્ત થાય એક નાના એવા વડના પત્તાના પડિયામાં લાવીને મૂકી રાખે. પ્રભુ આજ મારે આંગણે આવશે, આજ આવશે, આજ આવશે, એવા ભાવમાં રોજ લઈ આવે. સાંજ પડે ન આવે તો પાછો નિહાકો ન નાખે, ના ના તો હવે મતંગે ખાલી આપણને મોટો ટોટો જ આલ્યો હશે કે આવવાના ન હોય ને આમ શું વળગાડી દીધું. એવું નથી, એને દ્રઢ વિશ્વાસ હતો. અને એમ કરતા કરતા લખ્યું કે સરોવર કાંઠે સબરી બેઠી, રટે રામનું નામ, એક દિવસ આવશે મારો શ્યામ. અને ત્યાં રામ અને લક્ષ્મણ આવીને બેઠા. પણ મતંગ ઋષિએ સબરીને એવું નહોતું કીધું કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હશે, પાછળ મોટું ચક્ર ફરતું હશે, જેને કહેવાય કે અનંત સૂર્યની કિરણો કરતા પણ પ્રકાશમાન હશે, એવા ભગવાન તારે ત્યાં આવશે, એવું નહોતું કીધું. આપણા જેવા, આપણું જ જેવું મનુષ્યનું શરીર, એ જ પ્રકારનું રૂપ લઈને, સ્વરૂપ લઈને પોતે આવશે. હવે આમાં કેમ ખબર પડે કે આ ભગવાન છે? પણ યાદ રાખજો, એ ભગવાનને ઓળખવા માટે સંતની કૃપા જરૂરની છે. એટલે એવા સંતને નામો હું શિષ્ય, તો કે કેવા કે જે આના દેહે આપણને ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો આપણને સંબંધ કરાવી દે, આપણા અંતરની અંદર આપણને વિશેષ મહિમા દ્રઢાવી દે. અને રામ અને લક્ષ્મણ આવ્યા ત્યારે સબરીનો અંતરાત્મા નક્કી કરી લીધો કે જેની હું વર્ષોથી રાહ જોતી હતી એ રામ અને લક્ષ્મણ આવ્યા છે. અને તે વખતે પડિયાની અંદર જે બોર લાવીને મૂક્યા હતા, એ બોર એ વખતના સમયની અંદર ભગવાન રામને જમાડે છે. અને પછી તે વખતે ત્યાં આગળ સબરી કહે છે કે હું તો આવી અધમ છું, તો મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી? તમે પ્રગટ મને મળ્યા છો. અને ત્યારે તે વખતે રામચંદ્ર ભગવાને એને 9 પ્રકારની ભક્તિ બતાવી છે. જે હિરણ્યકશિપુની સમક્ષ પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ બોલ્યા, એ જ પ્રકારના આમાં નામ જુદા જુદા, ક્રમ જુદો જુદો આવશે, પણ 9 પ્રકારની ભક્તિની વાત ત્યાં આગળ કરી. એ ભક્તિ કેવી રીતે કરવી એ વાત પણ એને સમજાવી છે. મારે કહેવાનો અર્થ એટલો થાય છે કે જે સમયની અંદર આવા ગુરુ મળે, આવા સંત મળે, ત્યારે જ આપણને એવો ભગવાનનો અનુભવ થાય છે. એ ભગવાન મળ્યા ને એનો આનંદ કેવો કે જેમ સાગર આપણા બાપનો હોય ને, તો એની અંદર રહેલા નાના મોટા અબજો રૂપિયાના હીરા મોતી માણેક આપણા કહેવાય, એમ સહજાનંદ પોતે સાગર સમાન મને મળ્યા. પ્રગટ ભગવાન ઓળખાઈ ગયા. અને પછી ઓળખાયા પછીનો જે કેફ ને આનંદ છે ને, એ જુદો આવતો હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની